મનગમતું મળે એની વાટ જોતા હશો. મનગમતા ગોતવા ગયે ન મળે હો. અને મળે ત્યારે માર્ગમાં મળી જાય. લ્યો, વાતોમાં વાત ખૂટી ગઈ અને અમારું ગામ આવી ગયું. લ્યો આવજો. એમને કહે ને અહીંયા સુધી આવ્યા છે તો આજનો દી આપણા મહેમાન થાય. એમ અધૂરી ઓળખાણે મહેમાન ન થવાય. લ્યો રામ રામ. કેવું તો બેરડું પાછું વાળું અને કેવું તો એમને પાછા બોલાવું. ચૂપ. પરણો ત્યારે કંકોત્રી મોકલજો, ચાંદમાં આવીશું. પરણો ત્યારે કંકોત્રી મોકલજો, ચાંદમાં આવીશું.
નથી ઉઠ તો. આ તડકો માથે આવ્યો, ખેતરે ક્યારે જઈશ? અરે સવાર થઈ ગયો. ના ભાઈ, રાત છે, સુઈ જા પાછો. ભાભી સપનામાં આવીને જગા છે. એ ઊભી રહે. આ શું થવા માંડ્યા છે? હવે તમે કઈ નાના નથી. મને શું કહેશે માં? ભાઈને કે ને. હા. કા માછાના બાપા, આ માછે હાથ મૂકીને કા બેઠા? અરે માજ્યાની માં, આ તમે દીકરા કરી છે ને મારે માથે કરી ના પાડી. તમે 1000 વાર ના પાડી હતી કે બાધા ખડી રાખમાં તો રાખીને બેઠી. અને દીકરા સાચું કહું, પરાણે માગલ પાછળ માટીનો પુત્ર આ મને મોંઘો પડ્યો માજ્યાની માં. હવે રવા દો ને, મારો માછો ખાલી માટીનો નથી, સમજ્યા? અરે બુઢી, માટીનો હોત નો તો સારું થાત, એકાદું માટલું ઘરવાય કામ આવે. પણ આ ધૂળનો ઢગલો છે, ઢગલો. હવે રવા દો, મારો માછો છે ને એ કંકુ પગલાનો છે, કંકુ પગલાનો. ના પડે, ખરો કંકુ પગલાનો. ભાઈ નો જન્મ થયો, આપણે ગોળીઓ બંધાણું અને જુનાગઢ નું રાજ ગયો, ભેગા ભેગી મારી નોકરી લાગી, ભાઈ ના કંકુ પગલા. 1 વર્ષનો છો, ધોતી કામ છો, ભાઈ ના કંકુ પગલા. 5 વર્ષનો છો ને દુકાળ પડ્યો, ભાઈ ના કંકુ પગલા. 15 વર્ષનો છો તો ગામમાં 3 વાર આગ લાગી, ભાઈ ના કંકુ પગલા. હવે તો એ 20 વર્ષનો થયો છે. જોઈએ શું થાય છે. થાય શું? હવે તો વહુ લાવશે, વહુ. માથ્યા, એ માથ્યા, રાયડું નાખો માં, તમારો હાજરી જશે. કુંવર ઘરે નથી, એને છે ને મેં હેબતપુર હુકાના લાડવા લેવા મોકલ્યો છે. જો એમાં શું લાવે છે. હવે લાડવા જ લાવશે, લાડવા, સમજ્યા? હવે લાડવા લાવશે કે મારા લાડવા વળાવશે. હા હા હા, વાહ 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 વાહ. ગોળ ગોળ, આવો આવો. પીળા પીળા લાડવા. રામ રામ છે. રામ 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 રામ. રામ. હું જોયો છે. લાડવા, બીજું શું જોવે? અરે અરે અરે, બહુ સારા લાડવા છે. અરે અરે, શું કરો છો? માર સાખ્યા વિના કોઈ લે ખરું હે? મારા બાપે આજે ખાસ કામ આપીને મોકલે મને, જિંદગીમાં પહેલી વાર લાડવા લેવા. શું ભાવ છે તમારા લાડવાનું? 2 કોરીના 3. 2 કોરીના 3? હા. અરે ગાંડા થયા કાંઈ? 2 કોરીના તો લાડવા આવે 22. ત્યાં નહીં બીજા બનાવવામાં હો અમને. તમે સુરમાં સોળ્યા છે, સુરમાં સોળ્યા છે ને લાડવા બનાવ્યા છે ને ખાધા છે. લ્યો લાડવા તમારા રાખો, તમારી પાસે લાડવા છે. મારો બેટો લાડવા લેવા નીકળ્યો છે. મારા બાપે તે મોકલ્યો લેવા લાડવા. લાડવા, વાહ ભાઈ, ધોળા ધોળા લાડવા. એ લાડવા વાળા ભાઈ, આ તારા લાડવાના ભાવ શું છે? 1 કોરીના 8. વાહ ભાઈડો, ખરો વેપારી છો હો તું. બાકી તો પીળા લાડવા વાળો મને વેચી નાખવા માંગતો હતો. લે ભાઈ, લે આ 2 કોરી અને બાંધી દે 2 કોરીના ધોળા ધોળા લાડવા. પણ ભલા માણા તો હાબુના લાડવા છે. પણ લાડવા તો છે ને ભાઈ, ધંધો નથી કરવો, બાંધી દે ને. મારો બાપે જાણે કે દીકરો લાડવા લઈ આવ્યો આજે. હે શા, વાહ સો, વાહ વાહ વાહ. દે 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 તું તારે. અરે મારે ઠાર, હું ગધેડાની જવાની ફાટી નીકળીશ. મારા બેટા આખું વીસીને જુવાન છોડ્યું વાહે દોડે છે ને હું કોણ? માધો મરદ. ગધેડાના હું ભાર છે કે મારા દેખતા એ છોડ્યું ને લગાડી દે. એ છોડ્યું વાગ્યું રહ્યો. મારી માએ મને એકવાર કીધેલું કે બેટા માધા, અણીને વખતે અબળાને મદદ કરે એ જ ખરો મરદ. અને હું શું ખરો મરદ? એ લાલ સુંદડી વાળી, એ લીલા પોલકા વાળી, આવતી રે અહીંયા, આ બાજુ આવી જા. હું અહીંયા ઉભો ઉભો તને મદદ કરવા માંગુ છું. આવતી રહ્યો આ બાજુ. અરે જરા પાછું વાળીને જોવો હાળ્યું, તમારી વાંહે ગધેડા પડી ગયા છે. આવો જલ્દી, આ બાજુ આવતી રહ્યો. હા. અલ્યા આ તે શું કર્યું? પાછી દીકરીને બસ ભરે છે. અરે તને બધ ભરી એમાં તો તું ગધેડામાંથી બચી ગઈ. અલ્યા મારો પીટિયા, હે? પારકી દીકરીને બસ ભરતા શરમાતો નથી? આ તે મને બસ ભરીને આ મારું માટલું ફૂટ્યું. માટલું ભલે ફૂટ્યું પણ તું તો આખી રહી ગઈ ને. અરે પણ હું એ છોડ્યું પણ મને ટીપી નાખ્યો. મારા લાડવા છોડાઈ ગયા. તમારે બાપ 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 છે કે નહીં? એ છોડ્યું રહેવા દો. તમે કઈ આ ગામની છોડ્યું કેવી છે? બચાવો, બચાવો. ક્યાં છોડી ગઈ? પણ હું છે, હું છે, આ બધું હું થઈ ગયું? બાપા, બાપા, હા મને બસ ભરી મારું માટલું ફોડ્યું. અરે પણ હે કોડા, તે મારી જગીનું માટલું ફોડી નાખ્યું. હરામખોર. મારશો નહીં, બિલકુલ મારશો નહીં. આ બધી છોડ્યું મને મારવામાં કાંઈ બાકી રાખ્યું નથી. અરે મેં એને બધ ભરી તો બચાવવા માટે, નહીં તો ગધેડાએ એને ગુલાટ ખવડાવી દીધી હોત. હે ગેગી? હા, ગધેડો તને ગુલાટ ખવડાવી દે? હા બાપા, એટલે તો આણે મને બસ ભરી. હા, તને બધ ભરી પણ ગધેડામાંથી બચાવવા માટે, બીજું કાંઈ નહીં હો. હા, વાહ વાહ મર્દના ફાડિયા, વાહ. એલા ગધેડાની તું સામે થઈ ગયો. આનું નામ હાથો મર્દ કહેવાય. અરે વાહ. એટલે એ તારું ગામ કયું?
તારા બાપનું નામ શું? તારું નામ શું? એટલે તું પરણેલો કે કુંવારો? કુંવારો કુંવારો કાચો કુંવારો શું હજી હો મૂળ મોખડકાનું. હે? અને મારું નામ માધો. હા? મારા બાપનું નામ અમરો. હા. જીવતા રે વાહ ફાટેલ પ્યાલા વાહ એટલે ગધેડાની હામે થઈ ગયો. હા, તારા બાપાને કહી દેજે, તારા બાપાને કહી દેજે કે હું હમણાં જ આ મારી એકની એક છોડીનું માગું કરવા માટે ચૂંદડી લઈને હું તમારે ન્યા આવું છું. છોડી તને દીધી. અરે જમાઈ હોય તો તારા જેવો એ જીવતા રહ્યો જમાઈ રાજ જીવતા રહ્યો. બાપુ બાપુ જો આ શું છે? સોરઠ ને માથે સોનાનો સૂરજ ઉગ્યો. આ ધરતીના ઉજળા ધાણ કે છે રા કે જુનાળાના માર્ગે પગલા માર. આ ગિરનારના શિખરો સાથ કે છે રા કે હાલ્યો આવ હવે ટાણું હાયું. બાપુ આ શું બોલો છો મારા બાપ? ઓળખો છો આને? આ કરવા ગિરનાર ને સોરઠના સાવજે ત્રાડ દીધી. કરવા ગિરનારે હોકારો દીધો. આજ મારા પંડમાં પોરસ નથી માતો. આને ઓળખો છો? આ સોરઠનો ધણી રાણા વંશનો મુકટ બની નવખણ. અરે બાપુ મારા માટે થઈને તમે તમારા સગા દીકરા વાહન ને તમારા હાથે જ વધેરી રાખ્યો બાપુ. અરે સોરઠના ઉગતા સૂરજ તારે માથેથી એક જ વાણ નહીં એવા 7 દીકરા હોય તો ઓળ ધોળ કરી દઉં મારા બાપ. સોરઠ આવું જુનાગઢના સુબાને આપણે જાલના લગ્નનું નોતરું દેવા નહીં પણ કાળની કંકોત્રી દેવા જાય છે. જુનાગઢની ગાદી માથે નવગણને બેસાડ્યા વિના મને મારી જાલના લગ્નનો માંડવો ઝેર જેવો લાગે. હાલો બોલો જય મુરલીધર નો જય મુરલીધર. સોલંકી નાથ નો જય. આવો આવો દેવાય આહિર આવો. મારી દીકરી જહાલના લગ્નનું નોતરું દેવા આવ્યો છે. જાઓ બેટા, ગુજરાતના સુબાને આ નજરાણું થરો. લુગડીવાળા લુગડા આ શું દેવાયા? આ ઈ અમૂલી ભેટના લુગડા છે જેને તમે તમારો દુશ્મન સમજી મારા હાથે જ કતલ કરાવ્યો હતો. પણ મરનાર તો મારો દીકરો હતો. રાધ્યાસનો કુંવર નવઘણ તો આ ઉભો તમારી સામે. ઓળખી લ્યો.
નવઘણ જાઓ રાજપુરોહિત ને બોલો આજ નવઘણ ને રાજ તિલક કરે. બાપુ નવઘણ ને રાજ તિલક તો બેન જાહલ આવશે ત્યારે જ થશે. ભલે બાપ ભલે. સરસ્વતીના નવઘણની જુનાણાના ધણીની ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિના પૂર્વા મારા મોંઘી કરોડ દિવાળી તારા રાજ તો બોલો નવઘણની જુનાણાના ધણીની બાપુ બાપુ મારા બહેન ચાહના લાડ કોર પૂરા કરશે બેટા. મારું આખું તો ઉજળું થઈ ગયું. બાપુ વિરમદેવજી બેન સોનબાઈ રાહ તમને સોંપતો જાઉં છું. દુશ્મનના સળગતા દાવાનળમાંથી ઉગારી તમે મને સોંપ્યો હતો. હવેથી તમે જ એના સાચા માવતર છો. પણ કે રામા કુળને રાખવા અરે જેને નિજ કુળ મોરો નાશ પણ ઈ તો દેવાત ના આઈ દેવાત ના બલિદાનની આજ સોરોઠ ભરી સુવાસ. એ અમરા ઉછળકેલ નું ઘર હાથ કે એ કોણ ઈ? માધ્યાની માં. એ માધ્યાની માં, આજ વળી પાછું તારા માધ્યાએ કઈક પરાક્રમ કર્યું લાગે છે. આવડો લાકડી લઈને મારવા આવ્યો છે. હવે મારવા નથી આવ્યો વેવાઈ હકડ કરવા આવ્યો છું. કોનું? મારી ગગી નું મીઠી નું. હે અરે મીઠી એ ગગી ઓરી આવ્યા આ મારી ગગી. અરે પણ લાજ કાઢ ગાંડી લાજ કાઢ તારા હરા થાય. અને